સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતગણતરી બાદ જે છે તે પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ એટલે કે 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે। આપણી સાથે વિજેતા ઉમેદવારો છે, તેમની સાથે વાત કરીશું। તમારી જીત થઈ છે, શું લાગે છે, જનતાએ કેમ મત આપ્યો? અમારા સુશાસનને ને અમારા કામને વોટ આપ્યો છે જનતાએ, ને જે અમારા ભારતીય જનતા પાર્ટીનું જે સુશાસનનું જે કામો ચાલી રહેલા છે, બરાબર કે નહીં, કામોને મત છે અમારી ભારતીય જનતા માટે। આ જીત વોર્ડ નંબર 1ની જનતાની જીત છે, અમારી ભારતીય જનતા પાર્ટીની જીત છે, ને અમે જે વચનો આપ્યા છે વોર્ડ નંબર 1ની જનતાને એના પર ખરેખર ઉતરવાનો પ્રયત્ન કરીશું। ને પાછલા ટર્મમાં જે નિલેશભાઈ અમારા કામ કરી ગયા એને એ કામને અમે આગળ કઈ રીતના વધારવું એની પર મારું વિશેષ ફોકસ હશે। ભારત માતા કી જય। ખાસ કરીને તમને પૂછવા માંગીશ, વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ઉમેદવારોને ઊભા રાખ્યા હતા અને અપક્ષ ઉમેદવારો હતા, કેટલું પડકારરૂપ લાગ્યું? પહેલેથી જ અમને ખબર હતી કે જે પ્રમાણે વોર્ડ નંબર 1માં કામ થયા છે અને ખાસ ભારતીય જનતા પાર્ટી પર લોકોને એટલો અતૂટ વિશ્વાસ છે કે અમને પહેલેથી જ અમારી જીત ખબર હતી કે અમે અમારી આખી પેનલ ભવ્ય જીત મેળવીશું અને ખૂબ સારા મતોથી અમે જીતીશું। તમે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હતા, કેવો અનુભવ લાગ્યો? મને તો ખૂબ સારો અનુભવ મળ્યો છે ને વોર્ડ નંબર 1ની મતદારોનો જે અમને જતા હતા ને સ્વર્ગસ્થ નિલેશભાઈને યાદ કરતાં હર સોસાયટીમાં હર છોકરા અને હર વડીલો એવું જ કહેતા કે નિલેશભાઈનું કામ ને કિંજલબેનના કામ જે હતા બધાને એ લોકોને અમે ફોન કરીએ તો તરત અમને રિસ્પોન્સ આપતા હતા। હવે પછી અમે નવા છે તો અમને સંપૂર્ણપણે વોર્ડ નંબર 1ના મતદારોને અમે ખૂબ અભિવાદન કરીએ છીએ ને અમે આવનારા દિવસોમાં ખૂબ સારા કામ કરીશું, અમે જે વચન આપ્યા છે તે રીતે। આ હતા અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો। તેઓએ કહ્યું છે કે જનતાના જે કામો કર્યા છે તે બદલ તેમને મત મળ્યા છે, ત્યારે હવે વિજય ઉત્સવ શરૂ થયો છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।